લઈ જાય છે સોનોગ્રાફીમાં. હું કે કેના ખબર, સારું કે તો બહુ વધારે સારું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો અટાણે છે ને મોવે આવ્યા ને હવે અહીંથી અમારે છે ને દવાખાને જવાનું છે, હોસ્પિટલ હતી. મારા બાની તો રિક્ષામાં વહી ગયા, મારે ને પતિકના મમ્મીને એ પવનના કેવા ઉડે. તો મારે છે ને પતિકના મમ્મીને અમારે દવાખાને જવાનું થયું છે કે બતાવવા જવાનું છે અટાણે પતિકના મમ્મીને ને એવું છે. તો પતિક ને એ બધા તો વૈયા ગયા છે, અમે બે જઈએ છીએ. કા દવાખાને જતા ને પતિક રોવા માંડ્યો હતો, પાછા પતિક ને લેવો જોઈએ. આમ જો મારા બા હામાં લઈને આવ્યા એવું છે. આજ મોવામાં તો હવે જવા ગયો, આજ તો દવાખાનાનું કામ જો પોતુભાઈ રડવા માંડ્યા, કેમ કે અમે એઠા ઉતરી ગયા ને એટલે એવો રડતા હોય ને તો ભાઈ ને હવે લઈ લીધા. મારા બા ને પૂજાબેન ગયા છે. તારે દવાખાને આવું છું હે, કેટલો રડતો હો. હા તો છે ને બતાવવા જઈએ છીએ અમે ત્રણે, એવું છે. હવે શું કરું, અચાનક બતાવવા જવાનું થયું ને એટલે નકર તો બધા છે ને કાલ કે પમદાવડે આવત, પણ હવે આજ બતાવવા જવાનું થયું જ છે. તો કે મારા બા કે તો હાર બતાવતા હોય ક્યાંય મવા સુધી આવ્યા નથી, તો અહીંથી છે ને બધા બતાવવા જવાનું. પતુભાઈને છે ને પપ્પા પાસે મૂકતા જાય કોડત ને બતાવવા જાય. હા તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે જઈએ હોસ્પિટલ દવાખાને. ફેમિલી પતિકને છે ને આપી દીધો એના પપ્પાને, હવે એના પપ્પા પાસે રહે કામ કરે છે ના, ને હું ને પતિકના મમ્મી જઈએ છીએ હવે હોસ્પિટલ દવાખાને. હા તો બતાવવા જઈએ છીએ હવે, કેમ કે બતાવવું પડે એમ છે ને એટલે. મારા બાને એને કીધું પણ ના, અમારે છે ને માલ ને બધા એકલા છે એટલે જવું પડે એમ છે. એટલે મારા બાની તો વૈયા જ ગયા છે ને પતિકના પપ્પા ને એ અહીંયા છે, સંદીપની બધા અહીંયા છે. કામ હોય તો ફોન કરીને પાછા બોલાવશું. હવે અટાણે તો એમને જઈએ છીએ હવે દવાખાને બતાવવા. હાલી હાલીને થાકી ગયા ને હવે હાવ જવા ગયો હાવ, કેમ કે મેળામાં એટલા ધોળ્યા ને હવે પાછા દવાખાને જવાનું એટલે પછી કાંથી ને કાં હાલીને ભેગા છે. હવે દવાખાનામાં જવાનું છે ને હવે છે ને ડાયરેક્ટ કેસ કઢાવવો પડશે. પહેલાં હવે જો કેસ પણ કઢાવી લીધો છે અને હવે છે ને સોનોગ્રાફીમાં લઈ જાય ને ના અમે જઈએ છીએ, કેમ કે અહીં હોસ્પિટલમાં છે ને ઘણું મોટું છે, જ્યાં અલગ અલગ બધું હોય. તો સોનોગ્રાફીમાં લઈ જાય છે બતાવવા જાય ને અમે અહીં પેગા તો લાઇટ આવી ગઈ, લો અંધારું અંધારું થઈ ગયું છે. હવે જાય બતાવવા, આજ તો થાકી ગયા. એ લાઇટ આવી ગઈ, લાઇટ આવી ગઈ. હવે જાય બતાવો. કા કેસ બતાવો છે ને લો ઠેલ્લા. હવે જાય હવે હજી, કેમ કે ના હજી વારામાં ઊભું પડશે. અહીં છે ને 3 ઠેકાના વારામાં ઊભું પડે, પછી સોનોગ્રાફીમાં લઈ જઈશું. અહીં લઈ જાય છે સોનોગ્રાફીમાં બતાવી લઈ. કા જઈને બતાવવા લઈ ગયા છે. હું અહીં બેઠી, કેમ કે અંદર હારે જવાનું ન હોય ને એટલે અહીં બેઠવું પડશે. હવે હું કે કેના ખબર, સોનોગ્રાફી કરે તો ખબર પડે હવે ને તારીખ ચેન્જ થાય છે કે શું થાય ખબર પડે, કેમ કે 9 મહિના તો ઘણા દિવસ તો વહી ગયા છે, પણ હવે કેમ હજી વાર લાગી એ રીતનું બધું તપાસ કરવું પડે એમ છે. થોડી થોડી તકલીફ થતી હોય, પછી મારા બા કે તો અહીં અહીંથી બતાવતા જાવ કે હારર તે હવે સોનોગ્રાફીમાં લઈ જશે. હવે હું કહી ને એ તમને વિડીયોમાં ઘડીક રહીને કહું. ઘડીક બેઠી આજ તો હવે એવું થયું. ઘેર જતા હોય ને ઘેર ડાયરેક્ટ કે હવે દવાખાને જવું પડશે એ કે જવું જ પડશે એ કે. તો હું અહીંથી હવે છે ને ડાયરેક્ટ હવે બતાવતા જઈએ. અહીંયા સુધી આવ્યા મવા સુધી તો બતાવતા જઈએ એમ. તો હવે બતાવીને આવે ને તો ખબર પડે શું છે એમ. જો સોનોગ્રાફી તો કરાવી નાખી છે, હવે પાછી દવા લેવા જવી પડશે ને પાછા બતાવવા જવું પડશે એવું છે. શું કે કેના ખબર, સારું કે તો બહુ વધારે સારું, કે નકર બાળકને પાણીને ઘટી જાય એવું કે વધારે ઓલું થાય ને તો એ કે વોમિટિંગ ને એવું વધતું જાય છે, એટલે બધાય કે બતાવી લેવું છે. તો બતાવવા ગયા છે હવે. આગળ શું કે ડૉક્ટર એ રીતનું હું તમને આગળ જણાવી અને ઘડીક ખમી હવે બતાવવા ગયા છે પાછા હજી એવું છે. તો પતિકના મમ્મી તો હજી આવ્યા નથી, પણ પતિકના ફોઈના ફોન આવી ગયો. જો શું કરો, સારું છે ને તમને? હા તો ફોઈનો ફોન આવી જાવ, બેન યાર વાત કરીએ તા છે ને બતાવી લઈ. બતાવવા ગયા દવાખાને. શું કરે પુથી? જો મારા પુથી ભાઈ જરા દેખાય, જો વિડીયો કોલ આવ્યા કે કેમ દવાખાને લઈ જાય, એટલે દવાખાને હાટું ફોન આવ્યો છે એવું છે. બતાવવા ગયા હજી એવું છે. ઘડીક વાત કરી લઉં. તો બતાવી તો લીધું છે, હવે જાઓ ને દવા લેવા. દવા કીધી કા ઘણી લખી દીધી, કેટલીક લખી દીધી એવું છે. તો 15 દિવસની છે ને દવા લખી દીધી છે પાછી. બોલો 9મો મહિનો તો કેદુનો બેસી ગયો, પણ હવે હું કીધું ને એ હું તમને જણાવું. પહેલાં તો છે ને કેસ બારી બોલ દવા બારી બંધ થઈ જાય એટલે ફટાફટ છે ને મેં દવા લઈ લીધી. દવા પણ લઈ લીધી છે અને હવે કેટલીક દવા આપી 15 દિવસમાં જવાનું થાય એવું છે.
કેટલી દવા આપી જો દેખાડો એટલી દવા આપી 15 દિનની કા 15 દિન વેસમાં પછી આવું આપણો બેબી નાનું એવું આવી જાય એવું છે. હવે 15 દિન પાછી દવા આપી છે અને વોમિટિંગ ને એવું બધું થતું હતું તો એની દવા આપી દીધી ને તો એની દવા આપી દીધી. બીજું કઈ વાંધો કીધો હે કઈ વાંધો નહીં એવી રીતનો કઈ વાંધો નથી કે એ રીતના બધા ઓલા સિમ્ટમ્સ દેખાય એમ કેમ કે હવે ડિલિવરીના 15 દિવસ સુધીની વેસમાં જવું પડશે બતાવવા એટલે ડિલિવરીમાં જવું છે ટૂંક જ સમયમાં બેબીની તૈયારી હવે ચાલુ થઈ જાય. વાહ નાનું બેબી એવું છે. તો હવે છે ને અહીંથી હવે અમારે ઘરે જવાનું થાય કેમ કે પતિકને તો એના પપ્પાને દઈ દીધા તો હવે અહીંથી હવે ડાયરેક્ટ જઈ ઘેરે. દવા તો લઈ લીધી ને આજ તો થાકી જાય હવે જઈ અહીંથી ઘેર. ફેમિલી હવે દવાખાનાથી નીકળી ગયા અને સંદીપ પણ આવી જાય છે. જરા સંદીપ અહીં સંદીપ જય માતાજીને રામ રામ ફેમિલી. ચાલુ ગાડીએ વિડીયો શરૂ કરું છું. હા તો હવે દયાની દવાખાને વાળો આવી ગયો તો મારે એથી લેટ વીજે નથી. હવે હું આવી ગયો છું તો હવે પતિકને દયાને બહુ આમ ફેરવું મને ફેરવે ના એવા એ મને છે ને હોલ પર લઈ જાય છે માર્કેટમાં કેમ કે માર્કેટમાં શાક ભાજી લેવાની છે અને પતિકભાઈ હાટું કાંઈક લેવાનું છે એટલે પછી થોડીક ખરીદી કરવાની છે ને એટલે માર્કેટમાં જઈએ છીએ અટાણે ને પતિકના મમ્મી ને પતિકના પપ્પા ને એ બધા છે ને ઘરે વહી ગયા છે ને અમે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ માર્કેટમાં છે ને બકાલો લેતા ને એમાં છે ને મને સ્ટ્રોબેરી મળી. સ્ટ્રોબેરી લેવાની છે તો હું ને જાનમાં લેવાની છે ને આપણે જો આમાં લઈ લીધી તો હજી માર્કેટમાં છે ને ખરીદી કરવાની બાકી છે. ફટાફટ ખરીદી કરવા માંડીએ ને પછી જઈએ હવે ઘરે. ફાઇનલી ફેમિલી જો અટાણે ઘરે વહી આવ્યા છે ને મારા બા અને હું કરતા હે બા સા બનાવી અટાણે તો જો સા પી છે નામ જો અમારા પતુભાઈ ને એ ભાઈ તું પતુ રમે રમકડે મને રમવા દે ને ભાઈ સી હે આપણે મમ્મા કઈ ગયું ના તેને રમકડે રમવું અને અમારે પૂજા બેન કેન પા જવું દુકાને જવું એને અમારે છે ને દુકાને જવાનું હોય. ફેમિલી રમકડા નતો જો સત્યા નાશ કરીને આમ તો જો કેવી ઠેલી હતી પહેર લીધી ટોપી લાલ અરે વાહ આ શું છે સ્ટ્રોબેરી વાહ કેવું લાગી વાહ મીઠી લાગી ને ભાવતી ખાટું છે ને એટલે ને ભાવતી વાહ એ આ મોટો ટોબેરો છે મોટો સ્ટ્રોબેરો પૂછી મોટો સ્ટ્રોબેરો નીકળો એકના 5 થાય એકના 5 થાય એવું નીકળ્યું કેટલું કા કેટલી ભેગી છે આમ તો જો આને કહેવાય સ્ટ્રોબેરો એને ખાવું દવે ને હા તો ફેમિલી આ છે ને સ્ટ્રોબેરી જો કેવડી મોટી નીરી હા એવું છે તો હવે છે ને બાને ટેસ્ટિંગ કરાવીએ બાને કેવું લાગે ઈ સ્ટ્રોબેરી ખાવાની મજા આવે એવું છે. આજ લેવરાવી સંદીપ ભાઈ માર્કેટમાં ગઈ ને એટલે બાવ સ્ટ્રોબેરી સાખો તો ખાટી મીઠી ખાજે એવી કોઈ દી સ્ટ્રોબેરી ને ખાધી મારા બાપ કોઈ દી સ્ટ્રોબેરી ને ખાધી મીઠી લાગે બા. હા ફેમિલી અત્યારે જો રસોઈ બનાવી નાખી ને જમવા પણ બેસી ગયા ને આજ છે ને જમવામાં સંદીપ નથી કેમ કે સંદીપ છે ને અટાણના જ જશે મેળો જોવા કેમ કે હા છે મેળો જોવા જશે અટાણ. જમવામાં અમારે છે સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને ગરમા ગરમ રોટલા છે ને મારા પેશલ હાથના ગાજર અને મરચાના હાથના સરસ મજાના છે. તો વાળો પણ કરો બધા બેઠી જાય અમારા પતુભાઈ રોટલો ખાઈ વાહ તો બધા જો હવે વાળું પાણી કરવા બેસી જાય કા પૂજા બેન હા તો હવે જમી લઈએ. દવાખાને તો એટલે જવું પડ્યું કે છે ને ના ગયા ને તો બધા મારા બા શું કે બતાવી લઉં કે હારોરી ક્યાંય મોવા આવ્યા છે ને તો એ કે બતાવી લો એમ તે હારે બતાવતા આવ્યા કેમ કે વોમિટિંગ વધારે થાય ને એટલે પછી બાળકને છે ને પાણી ઘટવું થઈ જાય એક ધારું કેમ કે પાણી પેટમાં ન પસે ને એટલે પછી અમારા બાકે તો બતાવી લ્યો તો એ જો બતાવી આવ્યા ને તો તને સારું છે એની દવાઈ પણ આપી દીધી કેમ કે થોડુંક હોય ને તો બતાવી લેવાય તો એનું ટ્રીટમેન્ટ વધારે થાય હટ થાય એમ એટલે પાણી ન ઘટે એમ તો અટાણે તો જો સારું છે એટલે કાંઈ વાંધો નથી. આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે.
ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.